हेलो स्टूडेंट्स, वेलकम टू माय यूट्यूब चैनल। तो स्टूडेंट्स स्टार्ट करशो FY बीकॉम सेमिस्टर नंबर 2। ओके, बीकॉम सेमिस्टर नंबर 2 वीर नर्मद साउथ गुजरात यूनिवर्सिटी VNSU યર 2023-24। ઓકે, એટલે જે છોકરાઓ સેમિસ્ટર 2માં અત્યારે સ્ટડી કરી રહ્યા છે અને તેની એક્ઝામ માર્ચ એપ્રિલ 2024માં આવવાની છે, તે છોકરાઓ માટે અકાઉન્ટ્સનો જે સિલેબસ છે સેમિસ્ટર 2માં તે શું રહેશે અને યુનિવર્સિટીએ આ વર્ષે કઈ રીતે પેપર સ્ટાઇલ શું પૂછશે, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું, એ બધું આપણે ડિસ્કસ કરશું। તો છોકરાઓ સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલું જે ચેપ્ટર છે તમારા એકાઉન્ટ્સમાં તે છે હિસાબી ધોરણ। હવે છોકરાઓ હિસાબી ધોરણની વાત કરીએ તો તમને આનું જે વેટેજ છે ને એ અલગ અલગ બે ટોપિકમાંથી 10% આપેલું છે। છોકરાઓ એક વખત હું તમને જે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીએ જે ઓફિશિયલી સર્ક્યુલરમાં તમને જે સિલેબસ આપેલો છે ને એ હું તમને એક વખત બતાવી દઉં, પછી આપણે આ સિલેબસનું પણ ડિસ્કશન કરશું। ઓકે, તો જો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીએ ઇંગ્લિશ મીડિયમની અંદર આખો સિલેબસ આપેલો છે। હવે આ ઇંગ્લિશમાં છે એટલે હું તમને એને ટ્રાન્સલેટ કરીને પ્રોપરલી બધું સમજાવી દઈશ। ઓકે, એટલે આ VNSUના ઓફિશિયલ વેબસાઇટ પરથી જે સિલેબસ મૂકેલો છે એ જ હું તમને જણાવું છું। ઓકે, મારા તરફથી કોઈ પણ આમાં એડ ઓન નથી કરતો। તો આ 2023-24। ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ આપણા સિલેબસનું ગુજરાતી મીડિયમની અંદર આપણે ડિસ્કશન કરીએ। ઓકે, ચાલો તો સૌથી પહેલા છોકરાઓ તમારી પાસે જે ફર્સ્ટ ચેપ્ટર છે એ ફર્સ્ટ ચેપ્ટર છે હિસાબી ધોરણ। હવે હિસાબી ધોરણની અંદરથી છોકરાઓ તમારું છે ને ટોટલ એમ કહેવામાં આવે છે કે આનું જે વેટેજ છે ને એ 10% છે અને જે આ ટોપિક છે ને એ ટોપિકોનું વેટેજ તમારું 10% છે। એટલે એમ સમજી લો નહીં, તમારું ટોટલ વેટેજ કેટલું થઈ ગયું 20%। અને ફક્ત થિયરી ટોપિક છે, ઓનલી થિયરી। ઓકે, આમાંથી તમને ઓનલી થિયરી જ આવશે પહેલા ચેપ્ટરમાંથી। ઓકે, હવે થિયરીમાં તમને શું છે તો એક તો AS2 એટલે કે જે લોકો CA કરતા હોય ને છોકરાઓ એમને ખબર છે કે AS2 શું છે। આપણે પણ આની થિયરી સમજશું। ઇન્વેન્ટરીનું મૂલ્યાંકન એટલે કે સ્ટોકનું મૂલ્યાંકન છે એના બાબતમાં એક AS અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બનાવેલા હોય છે। એવી રીતે AS9 પણ છે, આવકનું સંપાદન, અને એક બીજો AS છે AS10 જેમાં તમારા મિલકત યંત્ર અને સાધનો। છોકરાઓનું નામ બદલાયું છે, મિલકત યંત્ર અને સાધનો, જેનું ઇંગ્લિશમાં જે નામ છે ને છોકરાઓ એ ઇંગ્લિશનું નામ તમને બતાવો તો પ્રોપર્ટી પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટ છે। ઓકે, જે આનું જૂનું નામ હતું ને એમાં ફિક્સ એસેટ હતું। ઓકે, તો અત્યારે એનું નામ છે મિલકત યંત્ર અને સાધનો। ઓકે, એટલે પ્રોપર્ટી પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટ। હવે વાત કરીએ આડત માલના હિસાબો, જે તમારું પ્રેક્ટિકલ ચેપ્ટર છે અને આ જે ચેપ્ટર છે એનું વેટેજ છે એ સિલેબસ પ્રમાણે 25% છે છોકરાઓ। કેટલા છે? 25% આનું વેટેજ છે। આડત માલના હિસાબો 25% વેટેજ છે। રાસના હિસાબોમાં ટોટલ છે 30% વેટેજ છે। કેટલા પર્સન્ટ છે? 30%। ત્યાર પછી છે ભાડે ખરીદ પદ્ધતિથી વેચાણના હિસાબો, આનું વેટેજ છે છોકરાઓ અગેન 25%। ઓકે, તો આટલું તમારું વેટેજ છે। હવે ચેક કરી લો છોકરાઓ, તમારું જે ટોટલ વેટેજ જે થાય છે ઓકે એ કેટલા પર્સન્ટ થાય છે? 100%। ઓકે, તો આ થઈ ગયું તમારું 100% વેટેજ। હવે છોકરાઓ તમારા જે દાખલા છે ને એ આમાંથી આવશે। દાખલા બધા જે તમારા રહેશે એ આમાંથી આવશે। છોકરાઓ વેટેજ પર આપણે બહુ ઓછું ધ્યાન આપશું, આપણે છે ને માર્ક્સ પર ધ્યાન આપીએ તો દરેક ચેપ્ટરમાંથી 10 માર્ક્સનો દાખલો પૂછાશે। દરેક ચેપ્ટરમાંથી 10 માર્ક્સનો દાખલો પૂછાશે। એટલે દરેક ચેપ્ટરમાં 10 માર્ક્સનું તો કંઈ ને કંઈ આવવાનું જ છે। ઓકે, પ્લસ આ દરેક ચેપ્ટરમાંથી એક લોંગ ક્વેશ્ચન પૂછાશે। એટલે લોંગ ક્વેશ્ચનની હું તમને વાત કરું તો અહીંયા લખી દઈએ લોંગ ક્વેશ્ચન, બરાબર। ત્યાર પછી આપણે શોર્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો શોર્ટ ક્વેશ્ચન આ દરેક ચેપ્ટરમાંથી એક તો પૂછાશે જ। એટલે સમજો 2 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન તો આમાંથી પૂછાવાના જ છે, એક તો એટલીસ્ટ પૂછાશે। ઓકે, અને આ દરેક ચેપ્ટરમાંથી બની શકે થોડી ઘણી થિયરી પણ આવી શકે। જો પહેલા ચેપ્ટરમાંથી તો છોકરાઓ થિયરી આવવાની જ છે, એ તો ફિક્સ જ મેં તમને કહી દીધી। પહેલા ચેપ્ટરમાંથી તો થિયરી આવશે જ, પણ અહીંયાથી પણ તમારી એક થિયરી પોસિબલ બને છે। હવે થિયરી તમને ખબર છે કે તમારો જે છેલ્લો પ્રશ્ન છે એ થિયરીનો આવશે। હમણાં આપણે પેપર સ્ટાઇલની પણ ડિસ્કસ કરી લઈશું। ઓકે, તો છોકરાઓ આ જે આડત માલના હિસાબો છે
ઓકે, અને એક રાસના હિસાબો છે, અને એક ભાડે ખરીદ પદ્ધતિ અને વેચાણના હિસાબો છે. ઓકે, હવે આની અંદર આપણે શું શું શીખવાનું છે આપણે વન બાય વન જેમ જેમ ચેપ્ટર શીખશું તેમ તેમ શીખતા જશું, કોઈ પ્રોબ્લેમ નથી. પેપર સ્ટાઇલની વાત કરીએ છોકરાઓ, તો પેપર સ્ટાઇલ કઈ રીતે રહેશે? તો છોકરાઓ તમારું જે પહેલો પ્રશ્ન છે એ તમારું જેમ ફર્સ્ટ સેમિસ્ટરની અંદર આવતું હતું તેમ કે તમારે ટોટલ 7 પ્રશ્નો આપશે. ઓકે, 7 પ્રશ્નોમાંથી તમારે 2 પ્રશ્ન લખવાના છે. સોરી, 2 પ્રશ્ન નહીં, તમારે 5 પ્રશ્ન લખવાના છે. 5 પ્રશ્નો, અને દરેક પ્રશ્નના 2 માર્ક્સ. દરેક પ્રશ્નના કેટલા માર્ક્સ છે? 2 માર્ક્સ છે. એટલે 5 પ્રશ્નો લખશો એટલે દરેક પ્રશ્નના 2 માર્ક્સ, એટલે 10 માર્ક્સનું તમારું આ થઈ. પછી છોકરાઓ તમે અહીંયા સેકન્ડ ક્વેશ્ચનની વાત કરશો તો એમાં તમને એક આડત માલના હિસાબો, આમાંથી છોકરાઓ 10 માર્ક્સનો એક લોંગ ક્વેશ્ચન તમને પૂછાશે. અને જો આ લોંગ ક્વેશ્ચન નહીં આવડે તો છોકરાઓ 5 માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન પણ તમને આ જ ચેપ્ટરમાંથી, એટલે સમજો આ ચેપ્ટર તમે ઓપ્શનમાં નહીં કાઢી શકો. સમજાયું? આડત માલના હિસાબો અને આડત માલના હિસાબો, આમાંથી તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે 5 માર્ક્સનો. ત્યાર પછી છોકરાઓ સેકન્ડ ક્વેશ્ચન પછી થર્ડ તમારી પાસે જે રાસના હિસાબો છે, રાસના હિસાબો. હવે આ રાસના હિસાબોમાંથી તમને 10 માર્ક્સનો એક લોંગ ક્વેશ્ચન, અને જો આ ક્વેશ્ચન તમને જો લોંગ ક્વેશ્ચન નહીં આવડે તો એ રાસના હિસાબોમાંથી 2 નાના ક્વેશ્ચન પણ આવી શકે, અથવા તો કોઈ એકાદ થિયરી પણ આવી શકે આમાં. ઓકે, જેમ કે તમને કદાચ ખબર હશે કે તમારે સેમિસ્ટર નંબર 1 ની અંદર આવી રીતે એકાદ થિયરી પણ પૂછાઈ હતી. ઓકે, છેલ્લા પ્રશ્નમાં. ત્યાર પછી તમારી પાસે ક્વેશ્ચન નંબર 4 છે, જેમાં તમારી ભાડે ખરીદ પદ્ધતિના હિસાબો. આનો છોકરાઓ લોંગ ક્વેશ્ચન પૂછાશે 10 માર્ક્સનો. અને જો આનો લોંગ ક્વેશ્ચન તમને નહીં આવડે તો એના ઓપ્શનમાં સેમ ચેપ્ટરમાંથી સમજો 5 માર્ક્સના તમને શોર્ટ ક્વેશ્ચન પણ આવશે. ઓકે, હવે તમારી મરજી, તમારે જે કરવા હોય તે કરી શકો છો. ઓકે, એટલે સેમ ક્વેશ્ચન સેમ જ રહેશે, મતલબ સેમ ચેપ્ટરમાંથી 5 માર્ક્સના સવાલ આવશે. અને તમારી પાસે જે છેલ્લો પ્રશ્ન છે એમાં ફક્ત થિયરી રહેશે. ઓકે, અને થિયરી 10 માર્ક્સની રહેશે. હવે હોઈ શકે એ થિયરી તમને 4 આપે, 4 માંથી 2 લખવાની હોય, 3 માંથી 2 લખવાની હોય, એટલે ગમે તે 2 થિયરી લખવાની હશે. કે 2 પ્રશ્નો તમારે અટેન્ડ કરવાના રહેશે, તમને 3 આપે અથવા 4 આપે. ઓકે, આ રીતે તમારું પેપર સ્ટાઇલ રહેશે, અને જે તમારું સેમ 1 માં હતું એ રીતે જ રહેશે. ઓકે, કમ્પ્લીટ. તો હવે આપણે આ મુજબ આપણે તૈયારી કરશું. એટલે છોકરાઓ જો તમારે દરેક દાખલા લોંગ અને દરેક દાખલા શોર્ટ, એમાં બંને પર ધ્યાન આપવાનું છે. જો તમને કદાચ બની શકે એક્ઝામમાં એક જ લોંગ ક્વેશ્ચન આવડી જાય તો તમારા 10 માર્ક્સ ત્યાં કવર થઈ જાય. જો કદાચ એ લોંગ ક્વેશ્ચનમાં અઘરું કંઈ પૂછે તો પછી આપણે એ ચેપ્ટરના શોર્ટ ક્વેશ્ચન પર વધારે ભાર આપી દેવાનો. ઓકે, એટલે સમજો 3 ચેપ્ટર છે, 3 ચેપ્ટરમાંથી તમને જો કોઈ ચેપ્ટર બહુ સારું આવડી જાય લોંગ ક્વેશ્ચન તરીકે, તો પછી એ લોંગ ક્વેશ્ચન આવડશે એટલે તમને ઓટોમેટિકલી શોર્ટ ક્વેશ્ચન બધા આવડી જશે. નોર્મલી કેવું થાય છે છોકરાઓ, જે લોંગ ક્વેશ્ચન તમે કરો ને એ લોંગ ક્વેશ્ચનની અંદર છે ને નાની ગણતરી આવતી હોય. જેમ કે ચલો આડત માલના હિસાબો છે, તો આડત માલના હિસાબોમાં છે ને ઘણી વખત વેચાણની ગણતરી આવે છે. પછી એનું જે સ્ટોક આવે ને આડત માલમાં, સ્ટોકનું મૂલ્યાંકન જે છે એની ગણતરી આવે છે. પછી ઘણી વખત પેલા નુકસાની વાળો જે માલ છે ને, નુકસાનની ગણતરી, આના પર નાના દાખલા પૂછાઈ શકે, તો એ 5 માર્ક્સમાં તમને પૂછાઈ શકે. ઓકે, તો આવી રીતે દરેક ચેપ્ટરની અંદર નાના લોંગ ક્વેશ્ચનની અંદર ટોપિકો કવર થતા જાય છે, અને એ ટોપિકોને તમને કદાચ 5 માર્ક્સમાં પૂછાય. ઓકે, ચાલો, તો મતલબ ટોટલ તમને બધી ખબર પડી ગઈ હશે. ઓકે, હવે આપણે છોકરાઓ નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરશું ઇન્વેન્ટરીનું મૂલ્યાંકન, આવકનું સંપાદન અને મિલકતોનું યંત્ર, મતલબ મિલકતો, યંત્ર અને સાધનો. આ ફક્ત થિયરી છે, અને છોકરાઓ આપણે લાસ્ટમાં ખાલી તૈયાર કરશું. પહેલું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરશું આડત માલના હિસાબો. ઓકે, અને આ ચેપ્ટર આપણનું 10 માર્ક્સનું છે, 2 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન, એ રીતે આપણે એની તૈયારી ચાલુ રાખશું. ઓકે,
ચાલો તો છોકરાઓ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.